તો સુરતના ઉધનામાંથી ચેઇન સ્નેચરને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે આરોપી સાહિલ શેખને ઝડપી પાડ્યો છે। આરોપી મોપેડ ચોરી અને ચેઇન સ્નેચિંગ ગુનામાં સામેલ છે, ત્યારે ઉધના અને ગાડોદરા સલામતપુરા પુણામાં આ ગુનામાં સામેલ હતો। ત્યારે આરોપી પાસેથી 2 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। 2 લાખથી પણ વધુનો મુદ્દામાલ આરોપી પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે। ઉધના અને ગોડાદરા સાથે જ સલામતપુરા અને પુણાના અનેક ગુનાઓમાં આ આરોપી સામેલ હતો। બસ હતી એમાં એના ડ્રાઈવર સાથે એક વ્યક્તિએ મગજમારી કરી હતી। આ વ્યક્તિનું નામ સાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ શેખ છે। એણે બીઆરટીએસના જે ડ્રાઈવર હતા એના સાથે મારામારી કરી, એને ચપ્પુ બતાવ્યું હતું અને બસનો કાચ તોડીને ત્યાંથી નાસી ગયો હતો। પોલીસ આ આરોપીને શોધતી જ હતી। પોલીસે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો, એની પાસેથી 2 સોનાની તૂટેલી ચેઇન, એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું। પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની